નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 7 સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં બહુચર્ચિત જમીન સંપાદન અને બિન ખેતી કૌભાંડ મામલે ધરપકડ કરાયેલા પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ અને નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી સહિતના 4 આરોપીઓને આજે અમદાવાદની વિશેષ અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા। કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આરોપીઓના 1 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે। વધુ વિગત સાથે જોઈએ અહેવાલમાં। સુરેન્દ્રનગર કલેક્ટર અને અન્ય ઉચ્ચ અધિકારીઓના નિવાસસ્થાને દરોડા પડ્યા હતા। ત્યારબાદ બપોરે આ કેસમાં એસીબી સુરેન્દ્રનગરમાં ઈડીના અધિકારીઓએ દરોડા પાડ્યા હતા અને જેમાં સુરેન્દ્રનગરના કલેક્ટર રાજેન્દ્ર મહેન્દ્ર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, કલેક્ટર ઓફિસના ક્લાર્ક મયુર ગોહિલ અને કલેક્ટરના અંગત સચિવ જયરાજસિંહ ઝાલા સામે લાંચ રૂશ્વત વિરોધી ધારા હેઠળ ગુનો નોંધ્યો હતો। ત્યારે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટર દ્વારા મની લોન્ડરિંગ કેસમાં ઊંડી તપાસ કરવા માટે આરોપીઓના 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી। ઈડીએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે આ કૌભાંડના મૂળ અત્યંત ઊંડા છે અને તેમાં મોટા પાયે નાણાકીય વ્યવહારો થયા છે, જેની તપાસ માટે કસ્ટડી જરૂરી છે। તપાસમાં ખુલાસો થયો કે વચેટિયાઓ અને એજન્ટો મારફતે ગેરકાયદેસર રીતે જમીનના કૌભાંડમાં મોટું નેટવર્ક ચાલતું હતું। નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના નિવાસસ્થાને પડેલા દરોડા દરમિયાન ઈડીએ 67.50 લાખની રોકડ રકમ જપ્ત કરી હતી। ત્યારે રોકડની સાથે અનેક વાંધાજનક દસ્તાવેજો અને મિલકતના કાગળો પણ જપ્ત કરવામાં આવ્યા છે, જે સીધી રીતે આ કૌભાંડ તરફ ઇશારો કરે છે। ઈડી હવે આ મામલે પકડાયેલા અધિકારીઓની પૂછપરછ કરશે કે આ નાણાં ક્યાંથી આવ્યા હતા અને તેમાં અન્ય કયા મોટા માથાઓ સામેલ છે। આગામી દિવસોમાં આ કૌભાંડમાં વધુ કેટલાક ખુલાસા થવાની શક્યતા છે। વહેલી સવારથી જ ઈડી મહારાષ્ટ્ર, દિલ્હી અને બેંગ્લોરની ટીમોએ સુરેન્દ્રનગરમાં ધામા નાખ્યા હતા। રાજેન્દ્ર પટેલે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર ચંદ્રસિંહ મોરી, નાયબ મામલતદારની ધરપકડ કરાઈ। મયુરસિંહ ગોહિલ, જે નાયબ મામલતદાર શાખાના ક્લાર્ક છે, જયરાજસિંહ જાડેજા કલેક્ટરના અંગત સચિવ છે અને ડી ચેતન કણજરિયા વકીલના નિવાસસ્થાને દરોડા પાડવામાં આવ્યા હતા। સૂત્રોના જણાવ્યા અનુસાર જમીન સંપાદન અને બિનખેતી કરવાની પ્રક્રિયામાં મોટા પાયે ગેરરીતિ થઈ હોવાની અરજી ઈડીને મળી હતી। આ તપાસમાં ઈડીએ દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ હાથ ધરી છે। નોંધનીય છે કે ઈડીની ટીમે તપાસ દરમિયાન એસીબીના અધિકારીઓને એક સોનીને પણ બોલાવ્યા હતા, જે સંપત્તિ અથવા તો રોકડના મોટા વ્યવહારો તરફ ઇશારો કરે છે। જિલ્લા કલેક્ટરના નિવાસસ્થાને જ ઈડી ત્રાટકતા આખા જિલ્લામાં સરકારી બાબુઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। અમદાવાદના હૃદય સમાન અને સૌથી વ્યસ્ત ગણાતા સુભાષ બ્રિજને તોડી પાડવામાં આવશે। બ્રિજની તપાસ કરનાર એજન્સી એએમસીને રિપોર્ટ સોંપ્યો છે। ત્યારે શું છે વધુ વિગતો, જોઈએ ખાસ અહેવાલમાં। સુભાષ બ્રિજને તોડી પાડવામાં આવે તેવી શક્યતા। બ્રિજની તપાસ કરનાર એજન્સીએ એએમસીને રિપોર્ટ સોંપ્યો। સુભાષ બ્રિજની એજન્સીએ ઊંડાણપૂર્વક કરી હતી તપાસ। સુભાષ બ્રિજ ઉપર તિરાડ અને સ્પાનનો ભાગ બેસી ગયો। બ્રિજ પહોળા અને ફોરલેન બનાવવામાં આવશે। અમદાવાદના સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ અંતે તોડી પડાશે તેવી શક્યતા જોવા મળી રહી। શહેરના પૂર્વ અને પશ્ચિમ ભાગને જોડતા સુભાષ બ્રિજનું અલગ અલગ નિષ્ણાતો પાસે ટેસ્ટિંગ કરાવવામાં આવ્યું, જેમાં કન્સલ્ટન્ટ એજન્સીઓએ બ્રિજને તોડી પાડવાની સલાહ પણ આપી છે। 4 ડિસેમ્બરના રોજ અમદાવાદના સુભાષ બ્રિજમાં તિરાડ હોવાનો અને સ્પાનનો ભાગ બેસી જવાની ઘટના સામે આવી। એ બાદ તંત્ર દ્વારા બ્રિજને બંધ કરીને તાત્કાલિક ધોરણે તપાસ પણ શરૂ કરવામાં આવી હતી। એજન્સીઓએ 23 ડિસેમ્બરે તેમનો રિપોર્ટ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સોંપ્યો, જેમાં મુખ્ય 3 પ્રકારના સોલ્યુશન સૂચવવામાં આવ્યા છે। એમાં એક વિકલ્પ બ્રિજને તોડી પાડવાનો છે, જ્યારે બીજો વિકલ્પ બ્રિજનો જે ભાગ ક્ષતિગ્રસ્ત થયો છે તે સ્પાનને નીચે વધારાનો એક પિલર ઊભો કરીને મજબૂતાઈ આપવાનો છે, જ્યારે ત્રીજો વિકલ્પ બ્રિજની ઉપરનું તમામ સ્ટ્રક્ચર નીચે ઉતારીને સ્ટીલનું સ્ટ્રક્ચર બનાવીને બ્રિજને ચાલુ કરવાનો છે। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે તંત્ર દ્વારા શું નિર્ણય કરવામાં આવે છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। અમદાવાદના બાપુનગરમાં પતિએ પત્નીની હત્યા કર્યા બાદ આપઘાત કર્યા હોવાનું સામે આવ્યું છે। પતિએ તીક્ષ્ણ હથિયારથી પત્નીના ગળે અને ડાબા હાથ પર હુમલો કર્યો હતો। સમગ્ર મામલાને લઈ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે। એવું તો દંપતી વચ્ચે શું થયું કે પતિએ પત્નીની હત્યા કર્યા બાદ આપઘાત કર્યો તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।
પતિ પત્ની બંને ઘરમાં હતા રાત્રે, અને એનો નાનો ભાઈ જ્યારે ઘરે આવ્યો ત્યારે ઘર અંદરથી બંધ હતું, અને ઘર બંધ હતું એટલે પાછળના દરવાજે ગયા તો પાછળના દરવાજે પણ એ દરવાજો પણ બંધ હતો. પછી એણે બારીમાંથી જોયું તો અંદર એણે એના ભાઈના પગ લટકતા જોયા, એટલે એણે તરત જ એના મામાના દીકરાને ફોન કરીને બોલાવી લીધા. એટલે ભેગા થઈને એમણે દરવાજો તોડ્યો તો અંદર એના ભાઈએ સુસાઇડ કરેલું હતું, સાડીથી ગળે ફાંસો ખાધેલો હતો, અને રસોડામાં જોયું તો એના ભાભીની લાશ પડેલી હતી, અને તીક્ષ્ણ હથિયાર વડે એનું મોત નિપજાવેલું હતું. કારણ શું જાણવા મળે છે? કારણ હજી તપાસ ચાલુ છે, હજી સ્પષ્ટ કારણ કંઈ જાણવા મળ્યું નથી. અત્યારે અગમ્ય કારણોસર આ બનાવ બનેલાનું ફરિયાદ લીધેલી છે. અમદાવાદના દાળી લીમડા વિસ્તારમાં એક તરફી પ્રેમનો ગંભીર મામલો સામે આવ્યો છે. પરિણીત મહિલાની સતત છેડતી અને પીછો કરવો અને ધાક ધમકીના આક્ષેપ કરવામાં આવ્યા છે. આરોપી અગાઉ પણ મહિલાની છેડતીના કેસમાં જામીન પર બહાર હતો અને હવે ફરી મહિલાની કોર્ટમાં ખોટી જુબાની આપવા દબાણ કરી રહ્યો હતો. મહિલાની સમય સૂચકતા અને હિંમતના કારણે દાણી લીમડા પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આ મામલે આગળની કાર્યવાહી અને કોર્ટના નિર્ણય પર સૌની નજર રહેશે. જે બાબતે વર્ષ 2024માં દાણી લીમડા પોલીસ સ્ટેશન દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, અને એ ગુનાની ટ્રાયલ હાલ નામદાર કોર્ટમાં ચાલુ છે. અને એ કોર્ટમાં આ જે ફરિયાદી મહિલા છે એને આરોપી દ્વારા દબાણ કરવામાં આવતું હતું કે આરોપીના તરફી જુબાની આપે, અને એ પોતાના પતિ, ઘર, બાળકોને છોડી અને આરોપી સાથે આવી જાય. અને એના અનુસંધાને એકાદ વખત એને હેરાન કરવામાં આવી હશે. જ્યારે મહિલાએ તાત્કાલિક પોલીસને ફોન કરતા પોલીસ દ્વારા બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખી અટકાયતી પગલાં લીધા હતા, પરંતુ આરોપીએ ગઈકાલે ફરિયાદી સાથે છેડતી અને પીછો કર્યો હતો કે જેના અનુસંધાને એની વિરુદ્ધ અગાઉ જણાવેલ કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જામનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ફરી સવાલ ઉભા થયા છે. શહેર ભાજપના પૂર્વ મહામંત્રી મહિમતસિંહ પરમારના 2 પુત્રો પર દોઢ દિવસે છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. સુભાષ શાક માર્કેટ પાસે સામાન્ય પાર્કિંગ બાબતે થયેલી બોલાચાલીએ લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. રિક્ષા ચાલક અને તેના સાથીઓએ બંને ભાઈઓ પર આડેધડ છરીના ઘા ઝીકતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. મિત્ર છે અમરદીપસિંહ પરમાર અને અનિરુદ્ધસિંહ પરમાર, એમને પેટના ભાગે ને પાછળના ભાગે શરીરના ઘા લાગેલા છે. કોઈ રિક્ષા ચાલકારે પાર્કિંગ બાબતે એમના કાકાની માથાકૂટ થયેલી હતી. એમાં બોલાચાલીમાં ઉગ્ર સ્વરૂપ લઈને આ લોકોએ અમરદીપસિંહને છાતીના ભાગે અને પગના નીચેના ભાગે છરી મારેલી છે, જેમાં અમરદીપસિંહની પેશાબની ગોતરી ફાટી ગઈ છે. અનિરુદ્ધસિંહને પાછળના ભાગે છરી લાગેલી છે, માથામાં કંઈક લોખંડના પાઇપ કે મૂઠ જેવું લાગેલું છે. એ લોકોના કહેવા પ્રમાણે આંતરડામાં અનિરુદ્ધસિંહનું અત્યારે ઓપરેશન પર ભેગું આવશે. એ લોકોના કહેવા પ્રમાણે 2 થી 3 જણા છરી મારવામાં. રાજકોટના નિવૃત્ત પીઆઈ પર હુમલાનો મામલો સામે આવ્યો છે. અમદાવાદ ક્રાઇમમાં ફરજ બજાવી ચૂકેલા નિવૃત્ત પીઆઈ ડીએ જાડેજા ઇન્ટરસિટી ટ્રેનમાં જામનગરથી અમદાવાદ જતા હતા ત્યારે હુમલો કરવામાં આવ્યો. જામનગરના હાપા અને ધ્રોલ વચ્ચે ચાલુ ટ્રેનમાં સાથી મુસાફર દ્વારા હુમલો કરીને 2 મોબાઈલ ફોનની લૂંટ કરી હોવાનું સામે આવ્યું છે. રાજકોટ રેલવે પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડીને ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. મહેસાણાના કડીના ઇન્દ્રાળ ગામની સીમમાં હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. કંપનીમાં ટ્રકમાંથી માલ અનલોડ કરવાની પ્રક્રિયા ચાલી રહી હતી. પિતા ટ્રક રિવર્સ લઈ રહ્યા હતા ત્યારે તેમનો પુત્ર ટ્રકને સાઈડ બતાવી રહ્યો હતો. સ્ટેન્ડ ખસેડતી વખતે યુવક દિવાલ અને સ્ટેન્ડ વચ્ચે દબાઈ જતા કરુણ મોત નીપજ્યું હતું. સમગ્ર મામલે પોલીસે પિતા સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. મૃતક રાજસ્થાનના વતની હોવાનું સામે આવ્યું છે. વડોદરામાં હવાની ગુણવત્તા અત્યંત ચિંતાજનક સ્તરે પહોંચી ગઈ છે. બાંધકામ સાઇટ આરએમસી પ્લાન્ટને ટ્રાફિક જામથી એક્યુઆઈ વધી રહ્યો છે. એક્યુઆઈમાં વધારો થતાં નગરજનોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડી રહી છે. આ મુદ્દે વિશ્વામિત્રી બચાવો સમિતિ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. વધતા એક્યુઆઈને લઈ તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી પણ માંગ ઉઠવા પામી છે. તો વડોદરામાં 100 ની નીચે હવાની ગુણવત્તા એટલે કે એક્યુઆઈ રહેવો જોઈએ, એની જગ્યાએ 300 ની ઉપર જતો રહે છે. તો ખૂબ ચિંતાજનક છે. નાગરિકોના સ્વાસ્થ્યની જોડે ચેડા થઈ રહ્યા છે. ત્યારે મ્યુનિસિપલ કમિશનર
આરટીઓ, પોલીસ કમિશનર, જીપીસીબી આ બધાને કાગળ લખીને અમે માંગ કરી છે કે હવાની ગુણવત્તા સુધારવી કેવી રીતે ને એના કોઈ પગલાં લેવાતા નથી. આવનારા દિવસોમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના જે સ્માર્ટ સિટી અંતર્ગત સેન્સસ પણ મૂકવામાં આવેલું, એને રીકેલિબ્રેટ કરીને સિટીની અલગ અલગ જગ્યા ઉપર પણ એર ક્વોલિટી ઇન્ડેક્સને અમે ડિસ્પ્લે કરવામાં આવશે, જેથી કરીને લોકોને પણ ખબર પડે કે સિટીની અંદર પ્રદૂષણ કેટલું છે, એરની ક્વોલિટી કેટલું છે, ગુડ છે, સેટિસ્ફેક્ટરી છે, પુઅર છે, જેથી કરીને પ્રદૂષણ નિયંત્રણ માટે જે પણ પગલાઓ લેવું પડે એ પણ લગાવવાનું શરૂ કરીશું. વલસાડના કપરાડા તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઈ હતી. વિરોધ પક્ષના સભ્યોનો શાસક પક્ષ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. ગ્રાન્ટની ફાળવણીમાં અન્યાય થતો હોવાના આક્ષેપો લગાવ્યા હતા. સત્તા પક્ષ વિપક્ષના મત વિસ્તારમાં ઓછી ગ્રાન્ટ ફાળવવાના આક્ષેપ થયા છે. સામાન્ય સભામાં વિરોધ પક્ષના સભ્યોએ હંગામો મચાવ્યો હતો. તાલુકા પંચાયતના પ્રમુખે વિરોધ પક્ષના આક્ષેપોને ફગાવ્યા હતા. દાહોદ જિલ્લામાં લાખોનો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો ઝડપાયો હોવાનું સામે આવ્યું છે. જીપીસીબી અને પાલિકા દ્વારા મોડી રાત્રે સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે આ દરમિયાન અમદાવાદ ઇન્દોર હાઈવે નજીકથી 2 ટ્રકો ઝડપી પાડવામાં આવી હતી અને 6 ટન જેટલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો. પ્લાસ્ટિકનો જથ્થો અંકલેશ્વર અને હાલોલથી ઝારખંડ લઈ જવામાં આવતો હતો. જીપીસીબી તથા નગરપાલિકા તથા પોલીસ સ્ટાફ તથા સિંગલ યુઝ બેન ઇન્ફોર્સમેન્ટ ઇન્સ્પેક્શનના ક્રોસ બાઉન્ડ્રી એરિયાની અંદર 22થી 24 તારીખ સુધીની અંદર ઇન્સ્પેક્શનનું કામગીરી ચાલુ કરવાની હતી. તો આજ રોજ અમે સંયુક્ત જીપીસીબી તથા નગરપાલિકા તથા પોલીસ જે અમે સંયુક્ત કામ જોડે પરિપત્ર આધારે કરી છે, એની અંદર 120 માઇક્રોનથી ઓછી વાળી પ્લાસ્ટિક બેગો અમે પકડી છે. સુરત પોલીસે એનડીપીએસ ડ્રાઈવની કાર્યવાહી હાથ ધરી છે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતનું નિવેદન સામે આવ્યું છે. જેટલા બી નશાકારક વસ્તુઓ છે એના રોકવા માટે, એના વેચાણ, એના ઉપયોગ કરવાવાળા લોકો ઉપર જો અત્યારે પોલીસની કાર્યવાહી ચાલુ છે અને અત્યારે આ ચાલુ મહિનામાં લગભગ 25 જેટલા કેસીસ કરવામાં આવેલા છે. અને આમાં ખાસ કરીને જો અમે લોકોને ઇન્ફોર્મેશન હોય છે કે સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે, ત્યાં બી અમુક જો બેંકોકથી સપ્લાય આવતી હોય છે અને અભી છેલ્લા રિસેન્ટલી જો 2 દિવસ પહેલાં બી અને એના પહેલે બી 2 મોટા કેસીસ કર્યા, જેમાં એક વાર 17 કેજી હાઇબ્રિડ ગાંજો અને બીજામાં 9 કેજી હાઇબ્રિડ ગાંજો મળ્યા અને એના સાથે જો તમિલનાડુના જો આરોપીઓ હતા આ બધા પકડાયા જો 31 ડિસેમ્બરની ક્રિસમસની પાર્ટીઓ દરમિયાન નશીલા પદાર્થોના ઉપયોગને અટકાવવા માટે અમદાવાદમાં પોલીસ સંપૂર્ણ એક્ટિવ મોડમાં આવી ગઈ હતી. ક્રાઇમ બ્રાન્ચની 9 વિશેષ ટીમો દ્વારા એનડીપીએસ એક્ટ હેઠળ 11 ગુનાઓ દાખલ કરવામાં આવ્યા હતા અને 14 ડ્રગ્સ પેડલર્સની ધરપકડ કરવામાં આવી હતી. તેમજ 57 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે 31 ડિસેમ્બર સુધી કાર્યવાહી વધુ કડક બનાવવામાં આવશે. કુલ 11 અલગ અલગ હેડ હેઠળ એનડીપીએસ એક્ટ હેઠળના કેસો શોધી શકાયેલા છે, જેમાં એમડીના 6 કેસ છે, ગાંજાના 4 કેસ છે, ચરસનો 1 છે. એમ કુલ મળી 11 એનડીપીએસ એક્ટ હેઠળના કેસો શોધી કાઢવામાં આવેલા છે. એ પ્રકારે કુલ 533 ગ્રામ અને અંદાજે 550 ગ્રામ જેટલો એમડીનો જથ્થો પકડાયો છે. 12 કિલો 556 ગ્રામ ગાંજો પકડાયેલો છે. ચરસ 45 ગ્રામ અને જે કપ સિરપ જે છે જે પ્રતિબંધિત છે, જે કોડિન ફોસ્ફરસના જે સિરપ જે છે એને 6 બોટલ પકડાયેલી છે. કુલ બધો મળીને મુદ્દામાલ અંદાજે 57 લાખ રૂપિયા જેટલો થાય છે. બનાસકાંઠાના પાલનપુરમાં ઠાકોર સમાજની એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક બેઠક યોજાઈ હતી. એક સમાજ એક રિવાજના સૂત્ર હેઠળ યોજાયેલી આ બેઠકમાં ધાનેરા સહિત 43 ગામોના પ્રતિનિધિઓ જોડાયા હતા. આ બેઠકનો મુખ્ય હેતુ સમાજમાંથી કુરિવાજો, અંધશ્રદ્ધા અને ખોટા ખર્ચાને દૂર કરી સામાજિક સુધારણા લાવવાનો હતો. બેઠકમાં અંધશ્રદ્ધા દૂર કરવા પર વિશેષ ભાર મુકાયો હતો. ભાગીને લગ્ન કરનાર દીકરા દીકરીઓ માટે માતા પિતાની સહી ફરજિયાત બનાવવાની બાબતે સહમતિ વ્યક્ત કરવામાં આવી હતી. વડોદરા શહેરના સમા ઉર્મી બ્રિજ પાસે ચોંકાવનારી ઘટના સામે આવી છે. બાળકને તેના પિતાએ મુખ્ય રોડ પર એક્ટિવા ચલાવવા આપી હતી, ત્યારે વ્યસ્ત ટ્રાફિક વચ્ચે બાળકને વાહન ચલાવતા જોતા લોકો આશ્રયમાં મુકાયા હતા. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
અમદાવાદ ગ્રામ્યના બગોદરા નજીક હાઈવે પર થયેલા લૂંટના બનાવનો ભેદ ઉકેલી કાઢ્યો છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. વડોદરાથી સુરેન્દ્રનગર જઈ રહેલા દંપતીને અજાણ્યા શખ્સોએ રોકી 2 મોબાઈલ, કાર, રોકડ રકમ અને કિંમતી વસ્તુઓ લૂંટી હતી. ઘટનાની ફરિયાદ મળતા બગોદરા પોલીસ અને અમદાવાદ ગ્રામ્ય એલસીબીની સંયુક્ત ટીમે સીસીટીવી ફૂટેજ અને નાકાબંધીના આધારે ત્વરિત તપાસ શરૂ કરી હતી. પરિણામે બંને આરોપીઓ ઝડપાયા અને લૂંટનો મોટા ભાગનો માલ પણ કબજે કરવામાં આવ્યો. બગોદરામાં 2 દિવસ પહેલા બગોદરામાં મારી સાથે મારપીટ અને લૂંટફાટનો બનાવ બનેલો. એમાં જેવો બનાવ બન્યો તરત જ આરોગ્ય કેન્દ્રમાં પ્રાથમિક સારવાર લીધી. ત્યારબાદ પોલીસ સ્ટેશને બગોદરા પોલીસ સ્ટેશને કેસ નોંધાયો. કેસ નોંધાવતાની સાથે જ બગોદરા પોલીસ ટીમ અને એલસીબી ટીમ બંને લોકોએ તરત જ એક્શનમાં આવ્યા અને ટીમ બનાવીને કામગીરી હાથ ધરી. જેવી કામગીરી હાથ ધરી તરત જ 24 કલાકમાં ગુનેગારની ધરપકડ કરેલી છે અને ધરપકડ કરીને પૂરો મુદ્દામાલ પણ એમણે રિકવર કરેલો છે. ગુજરાત સરકાર અરવલ્લી પર્વતમાળાના રક્ષણ માટે કટિબદ્ધ છે. વનમંત્રી અર્જુન મોઢવાડિયાએ સ્પષ્ટ કર્યું છે કે અરવલ્લી વિસ્તારમાં ક્યારેય ખનન પ્રવૃત્તિઓને મંજૂરી અપાશે નહીં. એમાં કોઈ પણ જગ્યાએ ખનનની કે વ્યાપારી પ્રવૃત્તિ માટેની મંજૂરી આપી નથી અને ભવિષ્યમાં આપવાના પણ નથી. એટલે આપણને ગુજરાતને લાગે વળગે ત્યાં સુધી આ ચુકાદાથી આપણને કશો ફરક પડવાનો નથી. પહેલાં પણ આપણે આખી ગિરિમાળાને પર્વત તરીકે અને અરવલ્લી હિલ તરીકે માન્યતા આપેલી છે અને અત્યારે પણ આપણે માન્યતા ચાલુ રહેવાની છે. એટલે આ બાબતે જો કોઈ પ્રચાર થતો હોય તો એ પ્રચારમાં ના આવવા માટે મારી વિનંતી છે. દાહોદના લીંબડી ગ્રામ્ય પંચાયતના સભ્ય દ્વારા લીંબડી ગ્રામ્ય પંચાયત ખાતે અરજી કરવામાં આવી હતી, જેમાં મંજૂર થયેલા બાકી રહેલા કામોની માહિતીને લઈને અરજી કરાઈ હતી. પરંતુ આ અરજીનો હજુ સુધી કોઈ પ્રત્યુત્તર આપવામાં આવ્યો નથી, જેને લઈ પંચાયતના સભ્ય દ્વારા વધુ એકવાર અરજી કરવામાં આવી છે. સભ્યએ આક્ષેપ કરતા કહ્યું કે પંચાયતના વહીવટમાં બેદરકારી છે. અમોએ તારીખ 31/7/2025ના રોજ આ લીંબડી ગ્રામ પંચાયત ખાતે મંજૂર થયેલ બાકી રહેલા કામોની યાદીની માહિતી માંગી હતી. એ જ્યારે માહિતી માંગી હતી ત્યારથી લઈને આજ દિન સુધી 4 મહિના અને 24 દિવસ થયા છતાં પણ અમને કોઈ પણ પ્રકારની માહિતી આપવામાં આવી નથી. જે બાબતને લઈને આજે મેં ફરીથી ગ્રામ પંચાયતને એક રિમાઇન્ડ કરતી ફરીથી યાદ કરાવતી એક અરજી કરી છે કે મને માહિતી આપવામાં આવે. હું પંચાયતનો એક સભ્ય છું, પંચાયતનો ભાગ છું. ગુજરાતના વન્યજીવ પ્રેમીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. લુપ્ત થયેલા વાઘ હવે રતનમહાલના જંગલોમાં કાયમી વસવાટ કરે તે માટે વન વિભાગ સક્રિય બન્યું છે. છેલ્લા 9 મહિનાથી એક વાઘ રતનમહાલમાં પડાવ નાખીને બેઠો છે, જેને હવે કાયમી પરિવાર મળે તે માટે વન વિભાગ પડોશી રાજ્યમાંથી વાઘણ લાવવાની તૈયારી કરી રહ્યું છે. શિકાર અને પાણીની સાનુકૂળતાને કારણે ગુજરાતમાં ફરી વાઘની ગર્જના સંભળાશે. અત્યારે જે છે થોડા સમયથી એક વાઘ મોટાભાગે રતનમહેલના વિસ્તારમાં જોવા મળે છે. એના ઉપર અમે સતત જે છે મોનિટરિંગ કરીએ છીએ અને એમાં હેબિટેટ માટેની જે રિક્વાયરમેન્ટ છે, જે જરૂરિયાત છે એ માટેના જરૂરી કાર્યો પણ કરીએ છીએ. એટલે એ અહીંયા ઓલમોસ્ટ હવે સ્થાયી છે. એવું અનુમાન છે કે એમપીના કોઈક વિસ્તારમાંથી અહીંયા આવીને પછી અહીંયા વાતાવરણ અનુકૂળ જણાતા અહીંયા રહેવા લાગ્યા છે. ભારતીય રેલવે ટ્રેક પર હાથીઓ સહિત વન્યજીવનનું રક્ષણ કરવા માટે AI આધારિત ઇન્ટ્રુઝન ડિટેક્શન સિસ્ટમ IDS તૈનાત કરી છે. આ સિસ્ટમ ડિસ્ટ્રીબ્યુટેડ ઇકોસિસ્ટમ ટેકનોલોજી પર આધારિત છે, જે પાટા નજીક હાથીઓની હાજરી શોધી કાઢશે. નોર્થ ઇસ્ટ ફર્નિયર રેલવેના 141 રૂટ કિલોમીટર પર સિસ્ટમ સફળતાપૂર્વક લાગુ કરવામાં આવી છે. રેલવે ટ્રેક પર હાથીઓ, સિંહ અને વાઘથી બચવા માટે લોકો પાયલટ્સને અડધો કિલોમીટર અગાઉ ચેતવણી આપવા માટે AI આધારિત કેમેરા સ્થાપિત કર્યા છે.
કિંમતી ધાતુઓના બજારમાં ફરી તેજીનો માહોલ જોવા મળ્યો. 24 ડિસેમ્બરની વાત કરીએ તો સોનું અને ચાંદી બંનેના ભાવમાં મોટો ફેરફાર આવ્યો છે. એક જ દિવસમાં ચાંદીના ભાવમાં પ્રતિ કિલો ₹10,000નો ઉછાળો આવ્યો છે, જેના કારણે ચાંદીનો ભાવ ₹2,33,000ને પાર પહોંચી ગયો છે. આ વધારાએ રોકાણકારો તેમજ ઘરેણાં ખરીદનારાઓને ચોંકાવી દીધા છે. બીજી તરફ સોનાના ભાવમાં પણ વધારો નોંધાયો. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામે ₹380 વધીને ₹1,38,980 થયો છે. સમાચારમાં આગળ વાત કરીએ તો નવસારી ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં જિલ્લાની દરિયાઈ સુરક્ષાને વધારવા માટે હવે પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. સમાચાર નવસારીથી સામે આવ્યા. દરિયાઈ સુરક્ષા માટે પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું. દરિયાઈ સીમા પર મરીન ટાસ્ક ફોર્સ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. ટાસ્ક ફોર્સ સહિત મરીન કમાન્ડો દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. તો દરિયાની સુરક્ષા વધારવા માટે હવે પેટ્રોલિંગ હાથ ધરાયું. દીપલાથી બોરસી માછીવાડ સુધીની દરિયાઈ પટ્ટી પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. દરિયાઈ વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ પર રોક લગાવવા માટે ચેકિંગ હાથ ધરાયું હતું. પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, જ્યારે નવસારી જિલ્લાની દરિયાઈ સુરક્ષા માટે પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. દરિયાઈ સીમા પર મરીન ટાસ્ક ફોર્સ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરાયું હતું અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને સતત હવે નજર રાખવામાં આવી રહી છે. તો જેતપુર જુનાગઢ હાઈવે પર અકસ્માતની ઘટના બની છે. અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં જેતપુર જુનાગઢ હાઈવે પર વ્રજવાટિકા હોટેલ પાસે અકસ્માતની ઘટના બની છે. હાઈવે પર ખૂંટીઓ આડો ઉતરતા અકસ્માત સર્જાયો હતો. અલ્પેશ નામના 40 વર્ષીય બાઇક ચાલક ઈજાગ્રસ્ત થયા છે. તો અકસ્માતની આ ઘટના સામે આવી બાઇક ચાલકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જેતપુર જુનાગઢ હાઈવે પર આ સમગ્ર ઘટના બની છે. હાઈવે પર ખૂંટીઓ આડો ઉતરતા અકસ્માત સર્જાયો હતો અને અકસ્માતમાં બાઇક ચાલક ઈજાગ્રસ્ત થયા છે. તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યા છે. જેતપુર અકસ્માત સર્જાયો, જેમાં હાઈવે પર ખૂંટીઓ આડો ઉતરતા અકસ્માતની આ ઘટના બની છે. અલ્પેશ નામના 40 વર્ષીય બાઇક ચાલક ઈજાગ્રસ્ત થયા છે અને તેમને તાત્કાલિક હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. તો ગુજરાત@7માં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ.